વિદ્યાર્થી મિત્રો, આપણે જે તાલુકા પંચાયતની વાત મેળવી તો એ જ રીતે તાલુકાનો સમૂહ જ્યારે ભેગો થાય છે ત્યારે એક જિલ્લો બને છે. તો આ રીતે સ્થાનિક સરકારમાં પાયામાં ગ્રામ પંચાયતથી ઉપલું સ્તર તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતથી ઉપરનું સ્તર એટલે જિલ્લા પંચાયત. તો ચાલો આ જિલ્લા પંચાયત વિશે હવે માહિતી મેળવીએ. જિલ્લા પંચાયતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સરકાર જે છે, આપણે જે વાત કરી સ્થાનિક સરકાર, તો આ સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર એટલે જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતની વચના વાત કરીએ તો ત્રિસ્તરીય પંચાયતી રાજ, આપણે ત્યાં ત્રિસ્તરીય, એટલે ત્રણ સ્તર વાળું જે પંચાયતી રાજ છે એમાં સૌથી ઉપરનું સ્તર એટલે જિલ્લા પંચાયત, સૌથી નીચેનું સ્તર એટલે ગ્રામ પંચાયત અને સૌથી ઉપરનું સ્તર એટલે જિલ્લા પંચાયત. એની રચનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા છે એ ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા સભ્ય સંખ્યા છે. ગામડાની જ્યારે આપણે વાત કરી ગ્રામ પંચાયતની તો એમાં ઓછામાં ઓછા 8 અને 8 થી ડબલ એટલે કે 16 હતા વધુમાં વધુ. તો તાલુકા પંચાયતમાં આપણે જોયું કે ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 16 ના ડબલ એટલે 32. તો આ રીતે ઇઝીલી તમે યાદ રાખી શકશો. જિલ્લાની અંદર આવો ત્યારે ઓછામાં ઓછા 32 જે ઓનો લાસ્ટ આંકડો હતો એ જ આંકડો અહીંયા 32 અને 32 થી અહીંયા 52 સુધી, અહીંયા ડબલ નથી થતા પણ 32 થી અને વધુમાં વધુ 52 સુધી હોય છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જિલ્લા પંચાયત અહીંયા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની પણ બેઠક નક્કી કરવામાં આવે છે કે જિલ્લાની અંદર રહેતા લોકો કેટલા છે એ પ્રમાણે એની રચના કરવાતી હોય છે. અને આ જિલ્લા પંચાયતની અંદર પણ વિદ્યાર્થી મિત્રો 50% બેઠકો છે એ મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે અને જે તે બેઠક છે એ વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે. એટલે જે તે વિસ્તારની અંદર જિલ્લા કારણ કે મોટો હશે એટલે એને વિસ્તાર વાઇઝ એમાં ભાગ પાડવામાં આવ્યા હોય અને એ વિસ્તારમાં રહેતા મતદારો છે એ પોતાના પ્રતિનિધિને મત આપીને ચૂંટતા હોય છે. આ ઇમેજમાં જે આપણે જિલ્લા પંચાયત કહીએ છીએ એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ ચૂંટાયેલા સભ્યો હોય છે આ સભ્યોની બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટવામાં આવે છે અને તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ આવી અલગ અલગ સમિતિની રચના જિલ્લાના વિકાસ માટે વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે. કે ઓછામાં ઓછા જે 32 ને વધુમાં વધુ 52 સભ્યો હતા એ સભ્યોમાંથી એ લોકો બહુમતીથી પોતે જેટલા પણ સભ્યો છે એમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ જાય અને બાકીના જે સભ્યો છે એમાંથી આ અલગ અલગ સભ્યોની સમિતિ બનાવવામાં આવે છે અને આ સમિતિ છે એ જિલ્લાના વિકાસ માટે કાર્ય કરતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, જિલ્લા પંચાયતની મુદત પણ કેટલી હોય છે તો કે 5 વર્ષની હોય છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ જિલ્લા પંચાયતના સભ્યો. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો જિલ્લા પંચાયત જે છે ચલો એના સભ્યોની 5 વર્ષ સુધી ચૂંટણી કરે છે, એની સમિતિઓ જે કામગીરી કરે છે, પણ એનો વહીવટ કોણ સંભાળે છે? તો વહીવટની વાત કરીએ તો જિલ્લા પંચાયતના વહીવટી વડા હોય એને જિલ્લા વિકાસ અધિકારી એટલે ડીડીઓ સાહેબ, જેને આપણે કહીએ છીએ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, કે જેને અંગ્રેજીમાં આપણે ટૂંકમાં ડીડીઓ ઓફિસ છે એવું આપણે ઘણીવાર સાંભળીએ પણ ડીડીઓ એ જવું છે. ડીડીઓ એટલે શું? તો કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. આ જે હોય છે ડીડીઓ સાહેબ એ છે એ જિલ્લાનો વહીવટી વડા, એટલે કે વહીવટ કરાવવાની કામગીરી છે એમના હાથમાં હોય છે. અને આ ડીડીઓની નિમણૂક પણ વિદ્યાર્થી મિત્રો રાજ્ય સરકાર કરે છે. ગામડાની અંદર વહીવટ માટે તલાટી મંત્રી, તાલુકાની અંદર ટીડીઓ એ પણ એની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તો જિલ્લાની અંદર ડીડીઓ સાહેબ હોય છે તો એની પણ કોણ કરે છે નિમણૂક? તો કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અને રાજ્ય સરકારની જે કઈ યોજનાઓનું સંકલન અને અમલ કરવાની કામગીરી છે એ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ ડીડીઓ ઓફિસર.
આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તેને કાર્ય શું કરવાનું હોય છે? જ્યાં જિલ્લા પંચાયત છે એ કામ શું કરે છે? તો કે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત એની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. આ ત્રણેય, કારણ કે એની નીચેના સ્તરની અંદર જે સરકાર છે તો આ સરકારની ઉપર, આ પંચાયતોની ઉપર નિયંત્રણ રાખવાનું, સાથે સાથે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જે પણ પ્રવૃત્તિઓ કરે છે તો એને સહાય કરવાનું કાર્ય છે એ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરવાની કામગીરી પણ એમની હોય છે. કે જે પણ રાજ્ય સરકાર પ્રવૃત્તિઓ કરે છે તો આ દરેક પ્રવૃત્તિઓનું સંચાલન કરવાનું, નિયંત્રણ કરવાનું જિલ્લા કક્ષાએ કામ કોનું હોય છે? તો કે જિલ્લા પંચાયતનું હોય છે. પછી મહેસૂલ ઉઘરાવવાનું કામ હોય, શિક્ષણનું હોય, કોઈ બીજો સહકાર આપવાનું કામ હોય, સિંચાઈનું કામ હોય, પશુની જાળવણી માટેનું હોય કે ખેતી વિશે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય તો જિલ્લા કક્ષાએ જે પણ સંચાલન અને નિયંત્રણ કરવાની કામગીરી છે એ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. કે જ્યાં ઇમેજની અંદર એના અલગ અલગ કાર્યો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જિલ્લા આરોગ્ય અધિકારી એમાં હોય છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય છે, જિલ્લા ખેતીવાડી અધિકારી છે, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલ ઇજનેર, આ બધા અધિકારીઓ છે એ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. કે અધિકારી જે છે એની નિમણૂક આપણી સરકાર દ્વારા કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે અધિકારીઓ મૂકવામાં આવ્યા છે એ અધિકારીઓ અને જિલ્લા પંચાયતના સભ્યો આ સાથે મળી અને જિલ્લાનો વિકાસ થાય, જિલ્લાની અંદર સારા કાર્યો થઈ શકે એ માટે આ તમામ અધિકારીઓ છે અલગ અલગ સમિતિના હેડ તરીકેનો વહીવટ પોતે સંભાળતા હોય છે. કે જ્યાં ઇમેજની અંદર અલગ અલગ અધિકારીઓની જે આપણે વાત કરી એ અધિકારીઓ અહીંયા આપણે જોઈ શકીએ કે જિલ્લા લેવલે આ તમામ કામગીરી પોતે સંભાળે છે.